જરા વિચારો તો, આપણી પૃથ્વી પર સૌથી સામાન્ય વસ્તુ શું છે? પાણી. શું થાય જો આપણે એ જ પાણીમાંથી એક શક્તિશાળી, એકદમ સ્વચ્છ બળતણ બનાવી શકીએ? વેલ, આ કોઈ સાયન્સ ફિક્શન નથી. આ એક એવી હકીકત છે જે અત્યારે આપણી નજર સામે જ બની રહી છે. ખાલી કલ્પના કરો, જે પાણી આપણે પીએ છીએ એ જ પાણી આપણી ગાડીઓને દોડાવે, આપણા ઘરોને રોશન કરે અને મોટી મોટી ફેક્ટરીઓ ચલાવે, અને એ પણ ધુમાડાના એક પણ ગોટા વગર. આ એક સવાલ જ સ્વચ્છ ઊર્જાના ભવિષ્યનો આખો જવાબ છુપાવીને બેઠો છે. હા, તમે બરાબર સાંભળ્યું. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ વિચાર હવે હકીકત બની રહ્યો છે, અને આની પાછળ કોઈ જાદુટોણું નથી, પણ છે શુદ્ધ વિજ્ઞાન. આ અદ્ભુત પ્રક્રિયાનું નામ છે ઇલેક્ટ્રોલિસિસ. તે રસાયણશાસ્ત્રનો એક ખૂબ જ સુંદર સિદ્ધાંત છે, જે આપણને પાણીના અણુને તોડીને તેમાંથી ઊર્જા કાઢવાની શક્તિ આપે છે, અને આ બધું એક ખાસ મશીનની અંદર થાય છે. તો ચાલો આ ક્રાંતિના કેન્દ્રમાં જે મશીન છે ને, એની અંદર એક નજર કરીએ. એને કહેવાય છે ઇલેક્ટ્રોલાઇઝર, અને આ જ આખી પ્રક્રિયાનો અસલી હીરો છે. ઇલેક્ટ્રોલાઇઝરને એક હાઈ-ટેક મોલિક્યુલર સર્જન તરીકે વિચારી શકાય. એનું કામ છે અત્યંત ચોકસાઈથી પાણીના અણુઓ પર ઓપરેશન કરવાનું અને તેમને તેમના મૂળ તત્વોમાં છૂટા પાડવાનું. પણ સવાલ એ છે કે આ ઓપરેશન થાય છે કેવી રીતે? આખી પ્રોસેસ સમજવામાં ખૂબ જ સરળ અને એટલી જ સુંદર છે. જુઓ, સૌથી પહેલાં શુદ્ધ પાણી મશીનમાં દાખલ થાય છે. પછી એને વીજળીનો એક જોરદાર ઝટકો આપવામાં આવે છે, એક પાવરફુલ શોક. આ શોક એટલો શક્તિશાળી હોય છે કે એ પાણીના H2O અણુને તોડી નાખે છે, અને પરિણામે બે વસ્તુઓ બહાર આવે છે. એક શુદ્ધ ઓક્સિજન જે હવામાં ભળી જાય છે, અને બીજું આપણું ઇનામ, શુદ્ધ હાઇડ્રોજન ગેસ, જે એક અત્યંત સ્વચ્છ બળતણ છે. પરંતુ અહીં સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે આ હાઇડ્રોજનને ગ્રીન શું બનાવે છે? કારણ કે આ પ્રક્રિયાની સફળતા એક બહુ જ મોટી શરત પર નિર્ભર છે. આમાં એક બહુ મોટો કેચ છે, અને જો આપણે આ એક વાતનું ધ્યાન ન રાખ્યું તો આખી મહેનત પાણીમાં જઈ શકે છે. અને એ વાતનો સીધો સંબંધ એ વીજળી સાથે છે જેનો ઉપયોગ આપણે પાણી તોડવા માટે કરીએ છીએ. આ સ્લાઇડ સૌથી મહત્વની છે. જો ઇલેક્ટ્રોલાઇઝર ચલાવવા માટે જે વીજળી વપરાય છે તે સોલાર પેનલ કે પવનચક્કી જેવા 100% સ્વચ્છ સ્ત્રોતોમાંથી આવે, તો જે હાઇડ્રોજન બને છે તેને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે, અને પરિણામ શૂન્ય પ્રદૂષણ. પણ જો એ જ મશીનને કોલસા કે ગેસથી બનેલી વીજળીથી ચલાવવામાં આવે તો જે હાઇડ્રોજન બને છે તે ગ્રે કે બ્રાઉન કહેવાય છે. મતલબ કે આપણે સ્વચ્છ બળતણ બનાવવા માટે જ કાર્બન ડાયોક્સાઇડ બનાવી રહ્યા છીએ, જેનો કોઈ અર્થ જ નથી રહેતો. તો ઇલેક્ટ્રોલિસિસનો સિદ્ધાંત તો કંઈ નવો નથી. એ તો 200 વર્ષ કરતાં પણ જૂનો છે. તો પછી અચાનક આજે જ આખી દુનિયા તેના પર આટલું બધું ધ્યાન કેમ આપી રહી છે? અત્યારે એવું તો શું બદલાઈ ગયું છે? આખી દુનિયાની સરકારો અને મોટી મોટી કંપનીઓ અચાનક આ જૂની ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કેમ કરી રહી છે? અત્યારે જ આ વૈશ્વિક દોડ શા માટે શરૂ થઈ છે? જવાબ આ ચાર્ટમાં છુપાયેલો છે. છેલ્લા એક દાયકામાં સોલાર અને પવન ઊર્જાના ભાવમાં એટલો જોરદાર ઘટાડો થયો છે કે વાત જ નહીં પૂછો. તે હવે ઇતિહાસની સૌથી સસ્તી ઊર્જા બની ગઈ છે. અને યાદ છે ને, ગ્રીન હાઇડ્રોજન બનાવવાનો સૌથી મોટો ખર્ચ વીજળીનો હતો, અને હવે એ જ વીજળી ખૂબ જ સસ્તી થઈ ગઈ છે. આ સસ્તી અને સ્વચ્છ વીજળીએ એક નવી જ ઔદ્યોગિક સ્પર્ધાને જન્મ આપ્યો છે. આખી દુનિયામાં હવે ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે વિશાળ ગીગા ફેક્ટરીઝ બનાવવાની હોડ લાગી છે. અને આ કોઈ એક બે દેશોની વાત નથી. આ એક વૈશ્વિક ઘટના બની ગઈ છે. ભારત જેવા દેશોમાં તો મોટી મોટી કોર્પોરેશનો આ ફેક્ટરીઓનું નિર્માણ કરવા માટે ખૂબ મોટું રોકાણ કરી રહી છે, જે આ ટેકનોલોજીના ઉજ્જવળ ભવિષ્યનો એક મોટો સંકેત છે. હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ, અને અહીં એક એવો વિચાર છે જે ગ્રીન હાઇડ્રોજનને જોવાની આપણી દૃષ્ટિ જ બદલી નાખશે, કારણ કે તે માત્ર એક બળતણ કરતાં ઘણું વધારે છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. આપણે ખરેખર સૂર્યની શક્તિને લઈને તેને પાણીના અણુની અંદર રાસાયણિક સ્વરૂપમાં બંધ કરી રહ્યા છીએ. આપણે શાબ્દિક રીતે કહીએ તો સૂર્યપ્રકાશને બોટલમાં ભરી રહ્યા છીએ. આનો અર્થ એ થયો કે ગ્રીન હાઇડ્રોજન માત્ર એક બળતણ નથી, પણ એક વિશાળ રાસાયણિક બેટરી છે,
જ્યારે ખૂબ તડકો હોય કે પવન ફૂંકાતો હોય ત્યારે બનતી વધારાની વીજળીનો ઉપયોગ હાઇડ્રોજન બનાવવા માટે કરી શકાય છે અને પછી રાત્રે કે જ્યારે પવન શાંત હોય ત્યારે તે જ હાઇડ્રોજનનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરી શકાય. આ તો પુનઃપ્રાપ્ય ઊર્જાની સૌથી મોટી સમસ્યા એટલે કે સ્ટોરેજ એનો સીધો સાદો ઉકેલ છે. તો અંતિમ સવાલ એ છે કે શું આ સરળ પ્રક્રિયા સ્વચ્છ ઊર્જાથી પાણીનું વિભાજન એક એવો ઉકેલ છે જે આપણને 100% સ્વચ્છ ઊર્જાના વિશ્વ તરફ દોરી જશે? શું આ એ ચાવી છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા? વેલ, દોડ તો શરૂ થઈ ચૂકી છે અને સંભાવના ખરેખર અનંત છે.